ગઈકાલે મોટી સંખ્યામાં જેતપર ગામના એ વાયરલ વિડીયો જોયા કે જ્યાં નેશનલ હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો એટલા માટે કે ખેડૂત મહિલાઓ અને ખેડૂત ભાઈઓ જે યોગ્ય વળતરની માંગ કરી રહ્યા હતા એમને યોગ્ય વળતર હજુ આપવામાં નથી આવ્યું, એનો કોઈ નિર્ણય આવ્યો નથી. આખરે કંટાળી અને નેશનલ હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંની સ્થિતિ વણસતા જે દ્રશ્યો આપણે જોયા કે એક મોટી ઉંમરના બેનને પોલીસ દ્વારા જે લાઠીઓ મારવામાં આવી, મહિલા પોલીસ દ્વારા, અને ત્યારબાદ એના બચાવમાં અન્ય પોલીસ પણ આવે છે અને વળતો પ્રહાર મહિલા પણ કરે છે અને એ વિડીયો ખૂબ વાયરલ થાય. પણ એ ઘટના બધી જોઈને આપણે એમ થાય કે ખરેખર આ ભારત છે ને ગુજરાત છે ને એમાં સૌરાષ્ટ્રમાં આવી ઘટનાઓ, આ બધી એ મહિલાઓ છે કે જે ખૂબ મર્યાદાથી જીવે છે, કે જે પોતાનો ઘર સંસાર, ખેતી, બાળકો, એના શિક્ષણમાં ધ્યાન દેતી મહિલાઓ છે. એની પાસે કશું જ ટાઈમ નથી કે આવી રીતે હાઈવે ચક્કાજામ કરે કે રોડ ઉપર જઈને ઊભે. એની પાસે ટાઈમ નથી ને એને કરવુંય નથી. પણ તકલીફ એ છે કે એની માંગો સ્વીકારવામાં નથી આવતી અને એને કંઈ સીધા જ રોડ ઉપર નથી ઉતરી ગયા. એને પ્રયત્ન કર્યા, 5-6 દિવસે ખેતરે બેઠા, 48 ડિગ્રી તાપમાનમાં બેઠા, પણ એની માંગ જાણે કે કોઈ સ્વીકારવામાં ન આવી. અને માંગ સ્વીકારવી તો દૂરની વાત છે, એમને સાંભળવામાં પણ ન આવ્યા. આખરે એમને રસ્તા પર ઉતરવું પડ્યું, એમની મજબૂરી હતી. અને પછી જે થયું એ ગુજરાતી અને ભારતની જનતાએ જોયું છે. ગઈકાલે અણિયારીમાં જે નેશનલ હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો, ત્યાં આખી ઘટના શું બની હતી? શા માટે તમારે રસ્તો ચક્કાજામ કરવો પડ્યો? આ વીજ થાંભલા માટે એ લોકોને કીધું હતું કે અમને વળતો જવાબ કીધું હતું કે અમને આટલા વળતર આપો, તો અમારે કાંઈ કરવું નથી. એને કાંઈ જવાબ જ ન દીધો. પછી અહીંયા કણે ગયા હતા ત્યારે લાઠીચાર્જ કર્યો. એક બેન હાવ બેભાન થઈ ગયા, ત્યાં લગી માર્યા. પછી ઢહેડીને લઈ ગયા, ગાડીમાં લઈ જતા હતા તો એ હરખી રીતે પકડા નહીં એને. તો કીધું હરખી રીતે ઢહેડો હો, તો કીધું તમે ઢહેડોમાં હરખી રીતે પકડીને લઈ જાઓ. તો લેડીસું સીધી મારવા જ માંડી પોલીસની. તો સાહેબો હતા તો સાહેબો એ આડા ઉભા રહીએ, અમને કોઈ જવાબ જ ન દે. તો કીધું હવે આ અમારે કરવાનું શું? તો કે ગાડીમાં જ બેસી જાઓ. ગાડીમાં બેસી ગયા તો પછી હાલ્યું નહીં. પછી અમે સીધા ગયા આવી, અહીંયા ચક્કાજામ કર્યું. તો એ બેન બેઠા હતા, છોકરો નાનો હતો, બેઠા હતા એ. તો આવીને સીધી પોલીસે હાથ ચાલાકી કરી. હાથ ચાલાકી કરી એટલે એ બેન આગળ છોકરો હતો, એના છોકરાનો છોકરો, તો એ પડી ગયો છોકરો, એટલે બીજાએ લઈ લીધો. તો પછી બેને હાથ ચાલાકી એને કરી, પેલા પોલીસ લેડીસે કરી હતી. તો પછી અમારે શું કરવાનું? તો અમે એ જ પ્રશ્ન કરીને કે હવે દિયો આને. પછી દીધી. બસ એ જ અમારું હતું, બાકી કાંઈ અમારે એને મારવું નહોતું, કાંઈ નહોતું કરવું. અમે શાંતિથી બેઠા હતા. તો એની મારવાની ક્યાં જરૂર જ હતી? અત્યારે બેનની સ્થિતિ કેવી છે? અત્યારે એ બેનને હજી આજે લઈ આવ્યા છે, બપોરે આવ્યા બેન. બેભાનમાં જતા બપોરે આવ્યા, હજી અહીંયા ઘણે ઓલા બેન આવીને વિડીયો ઉતારો ત્યારે જ આવ્યા, હજી જઈમાંય નથી બેન. અને એક બેન હજી અહીંયા નથી આવ્યા, એ ઘરે જ છે. એને પગમાં હાથમાં બધે નિખોડિયા ને એવું બધું ભરી લીધું. એ બેનને ઈજા તો કરી. પછી તો હવે આમાં તો અમારું તો કઈ હાલે એવું છે નહીં. સરકારે નથી અમારી, અદાણીની થઈ ગઈ છે સરકાર, એને ખરીદી લીધી એટલે અમારું તો કાંઈ ખેડૂતોનું આવે નહીં. પણ અમે ખેડૂતના દીકરા તો કઈ મૂકવાના હી નહીં. હવે જોવાનું હવે એને કે હવે એને છતાં ઉપર રહેવું કે અહીંયા આવું, એને વિચારવાનું, અમારે નહીં. સાચું કેજો, મત કોને આપ્યા હતા? મત એને જ. કોને? આ મોદીને. કમળમાં કે કમળ ખીલો, કમળ ખીલો. આ કમળ ખીલું, કમળ ખીલું એટલે અમને આ વહમું પડ્યું. કરમાઈ ગયું હોત તો વહમું ન લાગે. આ ખીલું એટલે જ વહમું પડ્યું, નકર ન પડે તાટલું વહમું. તો આવે તો ખરા ને નેતા કે હાલો આપણે હવે જાય. એમ આટલા ગામની દીકરીઓ, ગામની મહિલાઓ, ગામના છોકરાઓ, દીકરા બધાને માર માર્યા, તો દેખાતું ન હોય એને? ક્યાં હોતી સરકાર? એટલે આવું છે બધું. આપણે એ વાયરલ વિડીયો પણ જોયા અને આ બહેનો, કેમેરામેનને હજી વિનંતી કરું કે અહીંયાથી બધું જ એક સાથે બધા જ બહેનો જેટલા છે બધાને બતાવવામાં આવે.